માતાજી બધા મિત્રાને તો ફાઇનલી ગાઈસ અત્યારે હે ને અમે લાડેહરવાડા ખોડિયાર માતાજી આવી ગયા હી ના ધારાવાડા એટલે હે ને જો આપણે પગથિયા અત્યારે ચડી જાવી અને ઉપર જો ખોડિયાર માતાજીની તૂબી આવી ગઈ છે નીચે જો આવું કઈ છે નજારો અને દિવાલિયામાં હે તો હાલો હવે આપણે ખોડિયાર માના દર્શન કરી લેવી તો ચાલો ગાઈસ ખોડિયાર માના દર્શન ચાંબુડા પણ પાકી ગયા હા ચાંબુડા છે તો પેલા દર્શન કરી લેવી પછી ખાવા જાવ બોલો ખોલ જો ગાઈસ અંદરની સાઈડ ખોડિયાર માતાજીનું મંદિર છે જો તો હાલો હું કરી લઉં દર્શન દર્શન કરે છે જો અને અહીંયા મમ્મી દર્શન કરે છે અહીંયા ભૈલો કરે છે અને અહીંયા શું છે મંદિર જો આપણે હે ને અહીંયા મંદિરની આંટો ફરવા જવાનું આવું તારે જો અહીંયા કઈ મમ્મીનો બર્થડે છે ને તો માતાજી દર્શન કરવા માટે આવ્યા છે હા જો ગાઈસ આજે છે ને મારા મમ્મીનો બર્થડે છે આજે 6ઠા મહિનાની 10 તારીખે ને માતાજી આપણે ધારાવાડા ખોડિયાર માતાજી આપણે દર્શન કરવા આવી ગયા છીએ જોઈ લ્યો અને મમ્મી જો અહીંયા દર્શન કરે છે અને હવે ગાઈસ આપણે છે ને ચાંબુડા પાસે જવાનું છે એટલે પેલા ચાંબુડા તો ગાઈસ ચાલો દેખાડવી હમણાં 2 મિનિટથી ગાઈસ હવે આપણે છે ને ટંગોરી ઉડાડતા તો ભૂલી ગયા હતા ચલો વગાડી નાખીએ હવે માતાજીને સંભળાવવી છે કે અમે આવ્યા આવી તો ફાઇનલી ગાઈસ આપણે માતાજીના દર્શન કરી લીધા છે તો ગાઈસ ચાંબુડા આવી ગયા છે હું જોઈને આવ્યો છું તો ચલો તો ફાઇનલી ગાઈસ ચાંબુડા ખાવાનો બહુ જ રાખીએ વાહ ધીરે ધીરે વહેલા ધીરે ધીરે જો ગાઈસ અને ચાંબુડા અત્યારે એટલા નીચે આવી ગયા જો આ ફાઇનલી આ હે ને આપણે શું કહે ચકલાએ ખાધેલા જાંબુડા એટલે બહુ જ મીઠા હોય અને જો જાંબુડા લટર પટર આવી ગયા છે તમને જરા જરા કાળા દેખાતા હશે પણ કાંઈ વાંધો નહીં અમે તો હરખા જોઈ છીએ તો આલા બધા જાંબુડા ખાજો પ્રાણીઓએ ખાધેલા હોય ને બહુ જ મીઠા હોય અત્યારે એટલે હે ને ગાઈસ અને જઈ રહ્યો આ બાજુ ફૂલ ને એવું બધું છે એટલે બહુ મસ્ત છે પવન એટલો આવે એટલે કાંઈ તમને વધારે સંભળાતું નહીં હોય પણ તોય સાંભળી લેજો જીકથી હું તમને બતાવું ને તોય પણ કાળા આવે છે પણ જય ખડી આ નીચે એટલા પડી ગયા છે જો ગાઈસ મને જાંબુડા ખાવા જાંબુડા ચાઈક તો પહેલા મેં તો ચાઈક બહુ મીઠો છે ત્યાં ફાઇનલી ગાઈસ જાંબુડા બહુ મસ્ત છે ને આખો જાંબુડો એક જ છે પણ આખો લટર પટર ભર્યો છે એટલે હવે અમે જાંબુડા ખાઈ લેવી હવે હે ને જાંબુડા તો નીચે હવે વીણી વીણી પૂરા થઈ ગયા પેટ નો ભરાણું પણ હે ને એટલે પહેલા એ જાંબુડા ઉપર ચડી ગયો હે જો જાંબુડા તમને જરા તરા દેખાતા છે જો મસ્ત ના પાકી ગયા હે અને પહેલો ચડી ગયો હે ઉપર અને આપણે નીચે જાંબુડા ખાવી હવે જો આટલા જાંબુડા પહેલા ભેગા કર્યા હે એમ કે જાંબુડા એક નંબર હે એટલે અમે તો ખાવાનું ચાલુ રાખશું એટલે પહેલો આવે ત્યાં રે એટલા રે અને જો ગાઈસ સામે છે ને હાઈવે છે અને નીચે જો ગાઈસ આવો કંઈક નજારો છે જોઈ લો અને આ છે ગટર જો પાણી ક્યાં ફેંકવાઈ ગયું છે અને આ માતાજીનું મંદિર છે એની પાછળ જ જાંબુડો છે એટલે જાંબુડો તો ગાઈસ એક નંબર આવી ગયા તો હાલો બધા જાંબુડા ખાવા અને અમે તો વીણી વીણી ખાવી જો અહીંયા પાછો એક મળી ગયો છે તો પહેલો પણ ઉપર ચડી ગયો છે ને ધીરે ધીરે જાંબુડા આપણને નીચે લંબાવે છે ગાઈસ અત્યારમાં સાંજ પડી ગઈ છે ને જો ગાઈસ આપણા મમ્મીનો બર્થડે હતો સો ગાઈસ દાબેલી મંગાવી છે ફાઇનલી ગાઈસ દાબેલી આવી ગઈ છે અને હવે પહેલો જો ગાઈસ આપણે બનાવી ઓહો હે હાથ નીકળી ગયો આમ રાખ આમ બસ આમ રાખજે અને હવે છે ને આપણે આમ કરીને આમ બે ના કરેલા બે ના છે પણ આપણે ચાકેથી એક એક તોડી નાખવાની અને બાકી જો પહેલાની ફેવરેટ દાબેલી છે પહેલા બહુ ભાવે ને મને બહુ ભાવે ગાઈસ મારા ભાઈની ફેવરેટ દાબેલી છે એટલે જો મારી મમ્મી કે તારે જે ખાવું એ મંગાઈ ગાઈસ આપણે મંગાવી એટલે આ જો ભાઈ આપણા ભાઈ પાર્સલ કરવા મળ્યા છે
પાર્સલ તો આવ્યું હે પણ હવે કાઢવા મીણા હે આમ મૂકી દઈશું. જો ગાઈસ કેટલી મસ્ત થોડું દાબેલી છે ને છે. આમ નીચે ઢોળાઈ ગયેલું છે. ઢોળાઈ નથી ગયું પણ ઈ આની અંદર ભરેલું. ભરેલું પણ આવ્યું છે તૈયાર. સેવ વધુ નાખી હતી એવું નથી લાગતું કેવું આવે છે. એવું આવે છે. આ હવે એક અધૂરું. આ દાબેલીની બિચારીની હાલત. આવા ચવાણું આવ્યું જો ગાઈસ. તો ગાઈસ થોડું બધું નાખી દઉં. સાવણું ને એવું બધું આવ્યું કેમ કે થોડું કવાઈ ગયું. ગાઈસ બહુ મસ્ત છે. રેડી ગાઈસ તો થઈ ગયું છે કમ્પ્લીટ. અને આ શું હે ભઈલું ચટણી હે ને ચટણી છે ગાઈસ. હવે ચટણી પણ આવી છે પણ ભૈયાએ ફાઇનલી ગાઈસ અત્યારે હે ને ભઈલો શું કરે છે ચટણી. ચટણી ગાઈસ આપણે ચટણી ને એવું બધું કેટલી 2 વકલની ચટણી આવી હે બે વખત છે. જો ગાઈસ આ હે આ મીઠી ચટણી હે ને આંબલીની ખાટી મીઠી ચટણી હે ગાઈસ આ. ચલો ભાઈ અને જો ભાઈ મસ્ત મજાના પહેલા 3 વાટકા અહીંયા હે 6 એટલે પહેલાને 2 ખાવાની છે કા પેલું કેમ કે જો કે મારા ભાઈની ફેવરિટ છે દાબેલી એટલે બહુ જ એને ભાવે મને પણ બહુ ભાવે. જો દાબેલી ભરાઈ ગઈ તો હાલો હવે ખાઈ લેવી. એટલી ચટણી આવે ને ગાઈસ આજે હે ને હું નિશાળે ગયો હતો ને તો મને જો ગાઈસ માસુમ વિદ્યાલયનું દફતર મળી ગયું છે આપણને. ચાલો અનબોક્સિંગ કરી. તો ગાઈસ હે ને આજે પહેલો હે ને પહેલા દિવસે નિશાળે ગયો તો અને માસૂમમાં એનો વારો આવી ગયો હે તો માસૂમનું બેગ પહેલાને મળી ગયું. હવે જૂનું બેગ નહીં લઈ જવાનું અને માસૂમનું જ બેગ લઈ જવાનું છે એટલે જો ત્યાંથી નિશાળેથી બેગ આપ્યું છે ને પહેલા હવે અનબોક્સિંગ કરે છે. કેમ નથી ખુલતું લાઈ નાખીએ મારે ટેપ લગાડેલી છે. ચાલો ગાઈસ હવે ખોલે. તો જો ગાઈસ પહેલા એ બેગનું અનબોક્સિંગ કરી નાખ્યું છે તો ચાલો ગાઈસ આપણો બેગ મસ્ત મજાનું આવી ગયું છે. અને અહીંયા માસૂમ વિદ્યાલય લખેલું છે અને હવે પહેલો કાલથી આજ બેગ લઈ જવાનો છે. હવે તો ગાઈસ અમારી નિશાળ ચાલુ થઈ ગઈ છે. જો આવું મસ્ત બેગ છે કેવું ખાનું છે. તો ગાઈસ આવડું મોટું ખાનું છે ને છેલ્લી ચેન ખરીદો. અને જો ગાઈસ અહીંયા ફાઇલ ને એવું રાખવાનું પણ ખાનું આવ્યું છે. તો ગાઈસ આજના ખાના આવ્યા છે ટોટલ 4 ખાના. ટોળી તૂટી ન જાય હાર્ડ હોય નવું બેગ છે ને એટલે ગાઈસ જો ગાઈસ મસ્ત મજાનું હવે બેગ માસૂમનું આવી ગયું છે અને પહેલો કાલથી બેગ લઈને જવાનું છે. માસૂમનું બેગ